હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, મહાદેવ. કેમ છે મિત્રો? એકદમ મજામાં. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજે અમારા સમૂહ લગ્ન હતા બરાબર. તો અત્યારે વરરાજા એને પોતપોતાના ઉતારે જઈ રહ્યા છે અને ડીજે અને એકાયરે સમૂહ લગ્ન બધા હતા. તો જેટલા માંડવા છે એટલા વરરાજા અત્યારે ડીજે વાહે જોડાણા છે બરાબર. તો ચાલો હવે હું તમને એ પણ દેખાડી દઉં. આ છે મેન પ્રમુખ કહી શકો તમે, અને એક જ ડીજે રાખવામાં આવ્યું છે. જેટલા વરરાજા હોય એટલાને એક જ ડીજે પાછળ માંડવા પ્રમાણે લાઈન થઈ જવાનું. કારે મિત્રો 12 લગ્ન છે તો 12 ફોર વ્હીલર તમને દેખાશે. હાલો, હવે અહીંથી ડીજે વળી ગયું છે. હવના ફોર વ્હીલું હવ ને પોતપોતાની જગ્યાએ પાર્કિંગ કરાવી દેવાની રહેશે. આમાં એક છેલ્લો વરરાજો છે, એ પણ આપણો ખાસ ભાઈબંધ કહી શકાય. ચાલો ભાઈ, એટલી જાનું હતી બરાબર. હવે ધીરે ધીરે આગળ વધીએ આપણે. તો મિત્રો, વરરાજા પહોંચી ગયા છે ને નીકળવા માંડ્યા છે. હવે માંડવા તરફ પ્રયાણ કરશે. તો મિત્રો, હવે આપણો વરરાજો ભાગ્યો છે માંડવા તરફ. હવે એને પોખવામાં આવશે. હું વિનંતી કરીશ 29મા સમૂહ લગ્નના મુખ્ય દાતાશ્રીઓને મંચ ઉપર ઉપસ્થિત થાય. તો મિત્રો, પેલા ગોતીડાની વિધિ હોય છે. વરરાજાની થાળી હોય, ગોતીડો લઈને આવે છે. પૈસાની માગણી પણ કરી શકે છે. એ લપાલે છે. તો મિત્રો, હવે વરરાજા માંડવે આવી ગયો છે બરાબર. અને અહીંયા એના સાસુ દ્વારા વરરાજાને પોખવામાં આવશે. અને સામેથી દુલ્હન આવતી હોય છે. દુલ્હનની ભાઈ દ્વારા દુલ્હનને વરરાજા સુધી પહોંચાડવામાં આવે છે. મારામાં તું વર બોલજો તો કેવો બોલજો? ઊંચો તે વરના મોટો દાદાજી.
પહેલા વરાજાઈએ આપ્યો શું કહેવાય પછી હવે દુલ્હન આપે છે ગજરો. મને છે કે દિનમાં હોય છે. તો મિત્રો આ રીતના વરરાજાને ઓખવામાં આવે છે એના સાસુ દ્વારા. તમામ દાતાશ્રીઓને વિનંતી મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ભૂપતભાઈ વસરામભાઈ ભંભાણા, બાલુભાઈ દોલજીભાઈ પાછળ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. તમામ બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. પછી આ રીતના નજર ઉતારે છે. ચંદુભાઈ કરેણા, નિતિનભાઈ કદાવલા તથા જિગ્નેશભાઈ કદાવલા, ચેતનભાઈ રમેશભાઈ માલુ, મોહનભાઈ કળથિયા તથા જયંતભાઈ કળથિયા, દિલીપભાઈ સૌદાસભાઈ પીપરોતર, વિક્રમભાઈ વાલજીભાઈ કદાવલા, ગિરીશભાઈ પાથર, હર્ષુભાઈ વેલજીભાઈ પાથર, રમેશભાઈ કદાવલા તથા જગદીશભાઈ કદાવલા, જયંતિભાઈ વસરામભાઈ કદાવલા, ભગવાનજીભાઈ ગોવિંદભાઈ ગોરફાળ, મનજીભાઈ લાખાભાઈ કદાવલા, અર્જનભાઈ ગોવિંદભાઈ કદાવલા, છગનભાઈ અર્જનભાઈ કદાવલા, દિનેશભાઈ નરસિંહભાઈ ભંભાણા, દિલીપભાઈ પ્રેમજીભાઈ કદાવલા, હરિભાઈ સંજાભાઈ કારેણા, હરજુભાઈ ગોવિંદભાઈ કળથિયા, વિનુભાઈ મારુ, આશિષ કુમાર પરબતભાઈ સોલંકી, મેહુલભાઈ કળથિયા દાસારામ પ્લાસ્ટિક જુનાગઢ, કિંજીભાઈ ગુસરભાઈ કદાવલા, કિંજીભાઈ આનંદભાઈ સોલંકી, ધર્મેશભાઈ મંજીભાઈ સોલંકી, દિનેશભાઈ અર્જનભાઈ કળથિયા, બાબુભાઈ પરબતભાઈ રાઠોડ, જગદીશભાઈ બાબુભાઈ કળથિયા, મોહનભાઈ આનંદભાઈ સોલંકી, મનસુખભાઈ વાલજીભાઈ, કિંજીભાઈ દેવસીભાઈ સોલંકી, નટુભાઈ કાનાભાઈ સોલંકી, કિશોરભાઈ વાલજીભાઈ કળથિયા તથા ભૂપતભાઈ નારાયણભાઈ ચૌહાણ, જયંતિભાઈ પ્રેમજીભાઈ કદાવલા, ભીખુભાઈ ગોવિંદભાઈ ગોરફાળ, મોહનભાઈ પુનાભાઈ ભંભાણા, રણછોડભાઈ કાનજીભાઈ કદાવલા, મનજીભાઈ નાથાભાઈ કદાવલા, ભુવનભાઈ ગુંજાભાઈ ગોરફાળ, શ્રી કાંતિભાઈ તથા દિનેશભાઈ ગોરફાળ તથા બિપિનભાઈ જીવાભાઈ પાછળ તમામ દાતાશ્રીઓને મંચ ઉપર પગ મારીને તોડવામાં આવતું છે વરરાજા. ગણપતિ મહારાજ ભગવતી કુળદેવી માત કી જય. ચાલો ત્યાં વરરાજાને પોખી લીધા બાદ એમના સ્થાનક ઉપર બિરાજમાન કરી અને આગળની વિધિની તરફ આગળ વધીએ. તો હાલો મિત્રો, હવે ફેરા ફરવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અત્યારે જવતલ હોમાય છે, પેલું વેલું જવતલ હોમાય છે. ભાઈ ભાઈ
ભરાય છે મિત્રો. પાછળ હોય તો મિત્રો છેલ્લા ફેરામાં છે ને કન્યાને આગળ રહેવાનું હોય છે અને વરરાજાને પાછળ રહેવાનું હોય છે. પિયુષભાઈને સગસમાં દ્વારા આયોજિત 29મા સમૂહ લગ્ન સંબંધે બે શબ્દો આજના આ સમૂહ સગસ સમાજને એ પણ કહેવા માંગુ છું. હું આવ્યો પેલા વક્તાઓ વાત કરતા હતા કે રાજનીતિમાં કાયમી માટે કોઈની પાસે ઉભા કરતા હું આજે સગસ સમાજને વિનંતી કરવા આવ્યો છું. તમે તમારું નેતૃત્વ ઉત્પન્ન કરો. તમારો દીકરો પણ કોઈ ધારાસભ્ય બને, કોઈ જિલ્લા પંચાયતનો સદસ્ય બને. સમાજનું નેતૃત્વ રાજનીતિમાં પણ હોવું જરૂરી છે. લાગી ગયા મારજો